નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિજય પરમાર, માંડવરા એગ્રો સેન્ટર ધારે. તો બધા ખેડૂત મિત્રોનો અત્યારે મોટો પ્રશ્ન એ છે કે જીરામાં લીલો અને પીળો સુકારો. અત્યારે વાતાવરણ પલટો મારતા ખૂબ જ ખેડૂતોનો પ્રશ્ન એ છે કે લીલા છોડવા જાય છે, ફૂંકાય છે, પિયત આપ્યું છે તોય જાય છે, ફૂગનાશકનો યુઝ કર્યો છે, સ્પ્રે કર્યો છે, પિયતમાં આપ્યું છે, માઇક્રોન્યુટ્રન્ટ આપ્યા છે પિયતમાં, તો એ ઘણા ખેડૂત મિત્રોનો હજી હાલ એ પ્રશ્ન છે કે લીલો સુકારો અમારે બંધ થતો નથી. તો આજે આપણે જીરામાં સંપૂર્ણ લીલા સુકારા અને પીળા સુકારાના નિયંત્રણ માટે શું પગલાં લેવા જોઈએ તેની વિશે આપણે વાત કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો અને સંપૂર્ણ માહિતી શાંતિથી સાંભળજો. તો ખેડૂત મિત્રો, આજે આપણે જીરામાં લીલા અને પીળા સુકારાને કંટ્રોલ કરવા માટે કઈ દવાનો યુઝ કરવો જોઈએ તો તેની વિશે આપણે વાત કરીશું. આ છે એગ્રીલાઇફ ક્રોપ પ્રોટેક્શનનું કોહિનૂર, જેમાં ઝેર આવે છે થાયોફિનાઇટ મિથાઇલ 70% WP ફોર્મમાં, અને આ છે એગ્રીલાઇફ ક્રોપ પ્રોટેક્શનનું મર્ક્યુરી, આમાં ઝેર આવે છે એઝોસ્ટ્રોબિન 4.8 અને ક્લોથ્રોનિલ 40% SC ફોર્મમાં, એટલે કે પ્રવાહી ફોર્મમાં છે, બરોબર. ને આ બંનેનો સ્પ્રે કરવા માટે તમારે થાયોફિનાઇટ મિથાઇલ પર પંપમાં 25 ml અને મર્ક્યુરી છે એ 25 થી 30 ml નાખીને સ્પ્રે કરવાથી સુકારામાં સારામાં સારું રિઝલ્ટ અથવા તો કંટ્રોલ જોવા મળે છે. તમે ખુદ ટ્રાય કરી શકો છો. તમારા આજુબાજુ એગ્રો સેન્ટરમાં તમે કોઈ બી કંપનીનું લઈ અને તમે ટ્રાય કરી શકો છો, અને મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આનું રિઝલ્ટ કેવું મળ્યું. પણ આનું ખાસ એ જોવાનું કે આ સ્પ્રે કર્યા પછી 4 થી 5 દિવસ પછી આનો બીજો રાઉન્ડ ફરજિયાત લેવો પડે, તો જ તમને રિઝલ્ટ પૂરું જોવા મળે. અને પછી મને કોમેન્ટમાં જણાવજો કે રિઝલ્ટ કોને મળ્યું કોને નથી મળ્યું. મારો તો ખુદનો મારી વાડીનો અનુભવ છે કે આમાં રિઝલ્ટ 100% મળે છે. અમારો પોતાનો અનુભવની વાત કરું છું, અને હું મારી વાડીએ જ અત્યારે ખુદ મારા ખેતરમાં જ છું, અને આનો સ્પ્રે મેં કાલે કરેલો છે. અને તમને આનું રિઝલ્ટ હું 4 થી 5 દિવસ પછી મારા જીરામાં જ બતાવીશ. મારા જીરામાં કોક લીલા છોડ અથવા તો પીળા એ રીતના હુકારો જોવા મળેલો હતો અને સ્પ્રે કરેલો છે. મેં મર્ક્યુરીની માપ 25 ml પર પંપમાં અને કોહિનૂરનું માપ 25 ગ્રામ પર પંપમાં નાખીને આનો સ્પ્રે કરેલો છે. આજે 1 મહિનાની આજુબાજુ જીરું થયું છે. જે પિયત આપ્યું નથી, કેમ કે ત્યારે થોડો સુકારો જોવા મળતો એટલે, અને આનો સ્પ્રે કર્યો છે. હવે જો કંટ્રોલ થઈ જાય તો હજી એક પિયત આપવાનું છે, પછી જીરું કમ્પ્લીટ થઈ જાય. 4-5 દિવસ પછી તમને બીજા વિડીયોમાં મેં આનું રિઝલ્ટ બતાવશું અને જીરું પણ બતાવીશું કઈ રીતના થયેલું છે. બસ આજના વિડીયોમાં આટલું, અને એકવાર તો તમે જરૂર ટ્રાય કરજો. અને જો તમારે આ જ દવા જોતી હોય તો તમે નીચે મારા નંબર આપેલા છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો તમે મને એમાંથી કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો વિડીયોમાં તમને મારા નંબર ફ્લેશ થઈ જાય એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. બસ આજના વિડીયોમાં આટલું. જય ભારત.